મળ્યા વગર ગઈ મોરારદાસભાઈ એટલું બધું હું ગાયો માતાજીના ગીતો ગાયો દ્વારકાધીશના ગીતો ગાયો ભજને ગાયો કોઈના મોબાઈલ ચાલ મેરી કિસ્મત में तू नहीं शायद तू तेरा इंतजार करता हूँ मैं तुझे कल भी प्यार करता था मैं तुझे अब भी प्यार करता हूँ मेरी किस्मत में तू नहीं शायद परेशभाई वाह घायल तारो प्रेम हाचो आ मामा आदि पोथी मस्त लागे એવું માન કેતી એના મારા કપડાનો કલર મેચિંગ કરતી એની ઓઢણીથી મારો પરસેવર લૂછતી ખબર છે મારા શોખ બધા છોડી દીધા ઠાઠ નહીં ડરશું હવે વાઈટ કપડા આવી ગયા ભાઈ હવે કોને બતાવું છે ના માટે અમે હવે તૈયાર થઈ ફરશું આ બધા શોખ બધા છોડી દીધા ઠાઠ નહીં ડરશું મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ રોજ સંભાળ લેનારી ગતિ રે રહ્યા આ ગાયા આ રણજીત આશિક આનું શૂટિંગ લેજો ભાઈ હાલો આ રણજીત એક ऐसी लड़की थी जिसे मैं प्यार करता था અને એટલે રણજીત કહું છું હજી માની જા કોઈને પ્રેમ ના કરા કોઈને દિલ ના દેવા કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ ના દેવાય પ્રેમ જીવનમાં ઝેર ગોળી નાખશે આ પ્રેમ જીવતે જીવ મારી નાખશે પ્રેમ જીવનમાં ઝેર ગોળી નાખશે ઓ પ્રેમ જીવતે જીવ મારી નાખશે ખાસ ફરમાઈશ એટલે વચમાં કહું ये साहिबो रे गोवालियो मारो साहिबो रे गोवालियो साहिबो रे गोवालियो मारो मालधारी गोवालियो
છે ભાઈ. આમ તો મારી ત્રીજી મુલાકાત થઈ છે પણ અમે બેઠા જોડે આજે બેઠા પણ એને મળ્યા પછી મને યુવરાજભાઈને મળ્યા પછી મને એવું લાગ્યું કે વર્ષો જૂનો મારો મિત્ર હોય ને એ ભરૂચનો એવું આજે કારણ કે અમુકને માણસને મળીએ ને ભાઈ કારણ કે અમારે તો જિંદગી આખો બહાર જ ફરવાનું બધા માણસોને મળવાનું કોણ સારા કોણ ખોટા પણ એવો સરળ સ્વભાવનો માણસ અમારે યુવરાજસિંહ ભરૂચ એમને જાવ અને બોલાવ ગામના સરપંચ છે યાર બોલે તો બોલે જોણે ગામના સરપંચ બોલે તો બોલે જોણે ગામના સરપંચ એટલે યુવરાજસિંહને જાવું છે જાય એનો મારો કઈ વાંધો નહીં પણ એના માટે એક લાઈન મને યાદી આવે છે છોડ કે મજા ઓ પિયા છોડ કે મજા ઓ પિયા तुझको मैंने दिल दे दिया आयुरासी प्यार मैंने तुझसे किया प्यार मैंने तुझसे किया तुझको दिल दे दिया એટલે આવો મરદ ભાઈ બને મળ્યો છે અમારા યુવરાજભાઈ પાવનદાસ એમને મુલાકાત કરાઈ છે એટલે યુવરાજસિંહ બાપુ તમારું પણ હાર્દિક સ્વાગત છે અને કારણ કે ટાઈમ પણ એવો થઈ ગયો છે 8 વાગે પૂણા 3નો ટાઈમ થઈ ગયો છે એટલે બધાને કોઈને કાંઈ જવાનું હોય તો મેં કોઈ દિવસ કોઈને રોક્યા નથી કારણ કે બધાને મારે ઘણી વખત આવું થાય છે ભાઈ કે સવારે ક્યાંક જવાનું હોય એટલે તમે વધારે દરેકનું અહીંયા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે એટલે